जी मार्केटની વાત કરી લઈએ તો ઓક્ટોબર સિરીઝની એક્સપાયરી એક સારા નોટ પર આપણને થતી દેખાઈ રહી છે। દિવસભર ઘણા ઉતાર ચઢાવ જોયા, પણ છેલ્લા કલાકોમાં બજારમાં નીચલા સ્તરેથી સારો સુધારો પણ આવતો દેખાઈ રહ્યો છે। ઇન્ડેક્સિસની જો વાત કરી લઈએ તો નિફ્ટીમાં ખાસ કરીને 25,900ની ઉપરનું ક્લોઝિંગ આપવામાં સફળતા જોવા મળતી દેખાય, જ્યારે બેંક નિફ્ટીમાં ગ્રીન ઝોનમાં ફરી એકવાર લેવલ્સ જે છે તે આપણને આવતા દેખાયા હતા। મિડકેપ અને સ્મોલ કેપમાં પણ એક આપણને નીચલા સ્તરેથી સુધારો જોવા મળતો દેખાયો હતો, જ્યાં મિડકેપની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ સાથેનું ક્લોઝિંગ અહીંયા બનતું દેખાયું, પણ સ્મોલ કેપમાં રિકવરી આપણે આવતી દેખાય, એટલે રેન્જમાં કામકાજ જોવા મળ્યું, પણ નીચલા સ્તરેથી સારી રિકવરી પણ આવતી દેખાઈ હતી। હવે જો જે સેક્ટર માર્કેટમાં ઘટ્યા છે, સૌથી પહેલાં તેના પર નજર કરી લઈએ। રિયલ્ટી સ્પેસમાં એક નબળાશ બનતી દેખાઈ હતી, એની સાથે આઈટી સ્પેસમાં પણ વેચવાલી આપણે જોઈ છે, એટલે આ બંને ખાસ કરીને સેક્ટર આજે રહેતા દેખાયા, જ્યાંથી સપોર્ટ નથી મળી રહ્યો, પણ જ્યાંથી સપોર્ટ મળ્યો છે તેના પર નજર કરી લઈએ। મેટલ સ્પેસ સારી એવી અપસાઇડ જોઈ છે, અને પીએસયુ બેંક ઇન્ડેક્સ મેટલ સ્પેસમાં તો આપણે નવા ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પણ જોયા છે નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં, એટલે ત્યાંથી એક સારો સપોર્ટ ઓવરઓલ માર્કેટને બનતો દેખાયો હતો। સ્ટોક સ્પેસિફિક પર નજર કરી લઈએ। નિફ્ટીના ફ્રન્ટ પર જુઓ વધ્યા છે, જેમાં મેટલ્સ કાઉન્ટરમાંથી જ આવતા દેખાઈ રહ્યા છે। જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલમાં એક સારી અપસાઇડ જોઈ, પરિણામ બાદ આજે પણ એક એસબીઆઈ લાઈફમાં અપસાઇડ બનતી દેખાય, અને એચડીએફસી લાઈફમાં પણ સારી ખરીદારી સાથેનું કામકાજ જોયું હતું। પણ જે કાઉન્ટર ઘટ્યા છે તેના પર નજર કરો। બજાજ ફિનસર્વ, ઓએનજીસી, કોલ ઇન્ડિયા, ટ્રેન્ટ જેવા કાઉન્ટરો છે, જ્યાં 1%થી વધુની વેચવાલી આપણને આ બધામાં બનતી દેખાઈ હતી। મિડકેપમાં જે રીતની એક્શન રહેતી દેખાઈ હતી, ત્યાં જુઓ જે સેક્ટર કાઉન્ટર ઘટ્યા છે, વોડાફોન આઈડિયા આજે નફા વસૂલી અહીંયા બનતી દેખાય, અને ઓલમોસ્ટ 5.5%થી વધુની વેચવાલી સાથેનું કામકાજ રહ્યું। ત્યારબાદ ટોરેન્ટ પાવર, બીએસસી લિમિટેડમાં પણ 3.5%થી વધુની વેચવાલી જોઈ છે, પણ ત્યાં જે કાઉન્ટર વધ્યા છે, સપોર્ટ જ્યાંથી મળ્યો છે તેના પર નજર કરી લઈએ। સુઝલોન એનર્જી, ઇન્ડસ ટાવરમાં પરિણામ બાદ એક પોઝિટિવ એક્શન આપણને આવતી દેખાઈ હતી। ઇન્ડસઇન્ડ બેંકમાં પણ સારી ખરીદારી આપણે જોઈ છે। યુપીએલમાં પણ 3.5%થી વધુની તેજી આપણને બનતી દેખાઈ હતી, તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે। પણ ઓવરઓલ જો વાત કરી લઈએ, એક સારી રિકવરી નીચલા સ્તરેથી છેલ્લા કલાકોમાં આપણે માર્કેટમાં આવતી જોવા મળી છે, ને ઓક્ટોબર સિરીઝની જે અંત છે તે એક સારા નોટ પર આપણને થતો જોવા મળ્યો છે।